સનાતન ધર્મ એટલે શું? લેખક છે ભાવેશ મેરજા. આજકાલ સનાતન અથવા સનાતન ધર્મ ખૂબ જ ચર્ચામાં છે. આથી આ સનાતન ધર્મ એટલે શું એ જાણવાની અહીં નમ્ર કોશિશ કરવામાં આવી છે. જે સદા એક જેવું જ રહે અને પરિવર્તિત થતું નથી તેને સનાતન કહેવામાં આવે છે. એટલા માટે ઈશ્વરને પણ સનાતન કહેવામાં આવે છે, કારણ કે તે પણ એક અપરિવર્તનશીલ, કુટસ્થ, અપરિણામી, નિત્ય, અવિનાશી, અનાદિ, અનુત્પન્ન, અનંત સત્તા હોવાથી સનાતન છે. ઈશ્વરની માફક ઈશ્વરીય જ્ઞાન પણ સનાતન છે. ભારતીય પરંપરામાં ઋગ્વેદ વગેરે 4 વેદોને ઈશ્વરીય જ્ઞાનના ગ્રંથો માનવામાં આવ્યા છે. સંપૂર્ણ વૈદિક સાહિત્ય વેદોને સ્વતઃ પ્રમાણ, સર્વોચ્ચ, નિર્ભ્રાંત શબ્દ પ્રમાણ માનીને ચાલે છે. વેદોક્ત સર્વ વાતો પ્રામાણિક હોવાથી સત્ય અસત્યની કસોટીમાં વેદોને અંતિમ શબ્દ પ્રમાણ માનવામાં આવે છે. સનાતન શબ્દનો પ્રયોગ સૌ પ્રથમ સર્વાધિક પુરાતન એવા વેદોમાં જ થયો છે. અથર્વવેદના 10મા કાંડના 8મા સૂક્તના 23મા મંત્રમાં સનાતન શબ્દ જોવા મળે છે. આ મંત્રમાં સનાતન કોને કહેવાય એ પણ બતાવવામાં આવ્યું છે. મંત્ર આ મુજબ છે: સનાતન એનમ આહુ ઉત આદ્ય સ્યાત પુનઃવર્ણમ અહોરાત્રે પ્રજાએ તે અન્યો અન્યસ્ય રૂપયો. પદાર્થ: એનમ એટલે તેને, સનાતનમ એટલે સદાય રહેનારો, કદી નષ્ટ ન થનારો, અનાદિ, નિત્ય. આહુ એટલે કહેવામાં આવે છે, ઉત એટલે જે, અદ્ય આજે પણ, પ્રતિદિન, પુનઃ નવઃ ફરી નૂતન જેવો, સ્યાત એટલે થઈ જાય છે, અહોરાત્રે એટલે રાત દિવસ બંને, પ્રજાએતે એટલે ઉત્પન્ન થતા રહે છે, અન્ય અન્યસ્ય રૂપયો એટલે એકબીજાના રૂપમાં. આ મંત્રના તાત્પર્યને સમજવાની ચાવી સનાતનમની એટલે કે અનાદિત્વની પરિભાષા પુનઃ નવઃ, પુનઃ નૂતન થવામાં રહેલી છે. જે નિત્ય નવીન, એવર ન્યૂ ઓર એવર ફ્રેશ નથી લાગતું એ સનાતન ન હોઈ શકે. એ સમય જતાં જીર્ણ થઈ જતું હોય છે, જૂનું થઈ જતું હોય છે અને અપ્રાસંગિક પણ બની જતું હોય છે. જ્યારે સનાતન તો તેને જ કહેવાય છે કે જે હંમેશા નવું પ્રતીત થાય, તેની નવીનતા કે તાજગી ક્યારેય ક્ષીણ ન થાય, જે ક્યારેય જૂનું, પુરાણું કે અપ્રસ્તુત ન થઈ જાય, પરંતુ સદા નવીન અને પ્રસ્તુત બની રહે. નવું અને પુરાણું આ બંને સાપેક્ષિક શબ્દો છે. જે પુરાણું છે તે જ જો બીજી ક્ષણે એવું ને એવું જ પ્રતીત થાય તો તેને પણ નવીન કહી શકાય છે. દાખલા તરીકે રાત દિવસનું ચક્ર સદા નવીન રહે છે. આપણે દરરોજ જોઈએ છીએ કે દિવસ પછી રાત અને રાત પછી દિવસ આવ્યા જ કરે છે. એક અર્થમાં જોઈએ તો આ દિવસ રાત નવા પણ છે. કાલે શનિવાર હતો, આજે રવિવાર છે અને કાલે સોમવાર થશે, પરંતુ છતાંય એક દિવસ બીજા દિવસ જેવો જ હોય છે, તેના સ્વરૂપમાં કોઈ ફરક હોતો નથી. આથી જ સનાતનને સમજવા માટે આ મંત્રમાં દિવસ રાતનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. જે નિયમ હંમેશા એક જેવો જ રહે છે તેને પણ સનાતન કહેવામાં આવે છે. જેમ કે 2 + 3 5 થાય છે. આ નિયમ સનાતન છે, કારણ કે આ નિયમ કોઈ પણ યુગમાં કે કોઈ પણ દેશમાં ક્યારેય બદલાતો નથી. આવી જ રીતે ત્રિકોણની 2 બાજુઓનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતાં હંમેશા વધારે જ હોય છે. એક ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 ડિગ્રી અથવા 2 કાટખૂણા જેટલો થાય છે. આ બધા નિયમો સનાતન છે. આથી એમ કહી શકાય કે ધર્મ કે નિયમ 2 પ્રકારના છે, એક સનાતન અને બીજો સામયિક. સનાતન ધર્મ કે નિયમ ક્યારેય બદલાતા નથી, જ્યારે સામયિક ધર્મ કે નિયમ સમય સાથે બદલાતા રહે છે. જેમ કે શિયાળામાં ગરમ કપડાં પહેરવા જોઈએ, પણ ઉનાળામાં એ ન ચાલે. માંદા પડીએ તો દવા ખાવી જોઈએ, પરંતુ સ્વસ્થ હોઈએ ત્યારે આ નિયમ ન ચાલે. પરંતુ ભોજન કરવું એ સનાતન ધર્મ છે, કારણ કે કોઈ પણ યુગમાં ભોજન કર્યા વગર શરીરનું રક્ષણ થઈ શકતું નથી. પરંતુ દવા ખાવી એ સનાતન ધર્મ નથી, કારણ કે એ તો જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે જ કામમાં આવે છે. આમ ધર્મના 2 રૂપ છે. એક તો મૂળ તત્વ કે જે હંમેશા એક જેવું જ રહે છે, અને બીજું છે રીત રિવાજો, કર્મકાંડો, પ્રથાઓ વગેરે દેશ અને કાળ અનુસાર બદલતા રહે છે. જેમ કે કોઈ સમયે કેવા કપડાં પહેરવા એ ઋતુ પ્રસંગ કે રિવાજને અનુકૂળ હોય છે, એ ધર્મનું મુખ્ય અંગ નથી. પરંતુ ઘણીવાર આપણે લોકો મૂળ મૌલિક ધર્મ અને સામયિક ધર્મને ભેગા કરીને ગરબડ ઊભી કરી દઈએ છીએ, જેના કારણે અનેક ભ્રમ ઉત્પન્ન થાય છે. આજકાલ જેને સામાન્ય રીતે સનાતન ધર્મ કહેવામાં આવે છે, તેમાં અનેક પ્રકારના ક્રિયાકલાપો, પ્રથાઓ, આસ્થાઓ, કલ્પનાઓ, રીતિ રિવાજો પાછળથી ભેળવી દેવામાં આવ્યા છે. આથી જેમ સ્વચ્છ પાણી દૂર સુધી વહેતું વહેતું મલિન થઈ જાય છે, એવું જ સનાતન ધર્મની બાબતમાં પણ થયું છે.
આથી વર્તમાનમાં જેને સનાતન ધર્મ કહેવામાં આવે છે તેનો અમુક અંશ તો સનાતન છે, પરંતુ તેમાં જે બીજો ઘણો બધો પાછળથી જોડી દેવામાં આવેલો હિસ્સો છે તે મિલાવટ છે. આથી વર્તમાનમાં બૃહદ હિન્દુ સમાજમાં પ્રચલિત બધી જ વાતોને સનાતન માની લેવી એ પણ યોગ્ય નથી. તેમાં હકીકતમાં કેટલું સનાતન તત્વ છે એ પરીક્ષણ કરવું જરૂરી છે. આથી જો આપણે સ્વયંને સનાતની અથવા સનાતન ધર્મના અનુયાયી કહેવડાવતા હોઈએ તો આપણી સૌની એ પવિત્ર ફરજ બને છે કે આપણે વેદો તથા પુરાતન વૈદિક શાસ્ત્રોનો અર્થ સહિત અભ્યાસ કરીએ, તેમાં પ્રતિપાદિત કરવામાં આવેલા સિદ્ધાંતોને સારી રીતે સમજીએ, તેના પર નિષ્ઠાપૂર્વક અમલ કરીએ. વેદોક્ત જ્ઞાનના પ્રકાશમાં આપણે પોતપોતાના સાંપ્રદાયિક આગ્રહો, આસ્થાઓ તથા માન્યતાઓ પર ઈમાનદારીથી પુનર્વિચાર કરીએ અને આપણામાં જે કંઈ વેદ વિરુદ્ધ, પ્રમાણ વિરુદ્ધ, સૃષ્ટિક્રમ અથવા વિજ્ઞાન વિરુદ્ધ, નૈતિકતા વિરુદ્ધ, માનવતા વિરુદ્ધ જણાતું હોય તેનો પરિત્યાગ કરવાનો દ્રઢ નિશ્ચય કરીએ. તો જ આપણામાં ધાર્મિક ઐક્ય ઊભું થશે. આ માટે નીચેનું સૂત્ર માર્ગદર્શક બની રહેશે. પ્રચલિત મત પંથ સંપ્રદાય એટલે સત્ય સનાતન વૈદિક ધર્મમાં અંધવિશ્વાસો, પાખંડો, રૂઢિઓ, સંકીર્ણતાઓ, સાંપ્રદાયિક આસ્થાઓ, અવૈજ્ઞાનિક ચિંતન, જન્મ આધારિત જાતિવાદ, શોષણ વગેરે ઉમેરાયું. આપણા વિદ્વાનો, આચાર્યો, ગુરુઓ, બાપુઓ, મહંતો, સાધુ સંન્યાસીઓ, ધર્મ ઉપદેશકો વગેરે સૌએ સનાતન ધર્મનું વાસ્તવિક સ્વરૂપ જાણીને સર્વ જનતાને તેનાથી પરિચિત કરવાનો પુરુષાર્થ કરવાની જરૂર છે. જેને સદાથી સર્વ લોકો માનતા આવ્યા છે, આજે પણ માને છે અને આગળ ઉપર પણ માનશે, તેનું નામ છે સર્વતંત્ર સિદ્ધાંત એટલે કે સામ્રાજ્ય, સાર્વજનિક ધર્મ. તેને જ સનાતન નિત્ય ધર્મ કહે છે કે જેનો વિરોધી કોઈ પણ ન હોઈ શકે. માટે આપણે પુનર્વિચાર કરવો રહ્યો કે આજે જેને સનાતન ધર્મ કહેવામાં આવે છે તે વાસ્તવમાં સનાતન ધર્મ છે કે નહીં, અને છે તો કેટલા અંશે સનાતન છે. સનાતન ધર્મ તો વૈદિક ધર્મનું જ બીજું નામ છે. વૈદિક ધર્મ જ વાસ્તવમાં માનવ ધર્મ, વિશ્વ ધર્મ, સાર્વભૌમ ધર્મ અથવા સનાતન ધર્મ છે. માટે આપણે નામ શેષ થઈ જતા સત્ય સનાતન વૈદિક ધર્મને પુનઃ પ્રતિષ્ઠિત અને ધબકતો કરવો જ પડશે. આ માટે સનાતન વૈદિક ધર્મરૂપી ગંગાની શાશ્વત ધારામાં મધ્યયુગીન મતાંતરો, સંપ્રદાયો અને પેટા સંપ્રદાયો રૂપી કાળ મીંઢ પથ્થરોએ જે અડચણો ઊભી કરી દીધી છે તેના વિશે આપણે સૌએ ગંભીરતાથી અને ખુલ્લા મને વિચારવું પડશે. આ મતાંતરોને, સાંપ્રદાયવાદને દૂર કરવા અને તેમને સત્ય સનાતન ધર્મમાં ભેળવીને વિલીન કરવા માટે આપણે સહિયારો પુરુષાર્થ કરવો પડશે. સનાતન ધર્મના નામે આપણામાં જે મિથ્યા, અધાર્મિક, વેદ વિરુદ્ધ વાતો પ્રવેશી ગઈ છે તેનાથી આપણે મુક્ત થવું પડશે. ધર્મના નામે જે સંકીર્ણ વાડા ઊભા કરવામાં આવ્યા છે તેને સમાપ્ત કરીને સંપૂર્ણ હિન્દુ સમાજને અને એ જ રીતે આગળ વધીને સંપૂર્ણ માનવ જાતિને એક પરિવાર સમાન સમજીને પરસ્પર એકબીજાના સહાયક બનીને આપણે જીવનના પરમ લક્ષ્ય સુધી પહોંચવાનું છે. જ્યારે આ મત સંપ્રદાયોના શિલાખંડોને દૂર કરીને સત્ય સનાતન વૈદિક ધર્મની ધારાનો માર્ગ મોકળો કરીશું ત્યારે જ સનાતન ધર્મ પ્રવાહ આગળ વધી શકશે, જે અખિલ વિશ્વનું કલ્યાણ સાધવા સર્વથા સમર્થ છે. નાન્યઃ પંથા વિદ્યતે અયનાય, યજુર્વેદમાં અધ્યાય 31 મંત્ર 18. આ સિવાય આપણી પાસે બીજો કોઈ માર્ગ પણ ક્યાં છે?